પશ્ચિમ બંગાળના મતદાતાઓએ 2021ના રાજકીય સમીકરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે। ટીએમસી સત્તાથી બહાર થઈ ગઈ છે અને ભાજપને પહેલી વખત સરકાર બનાવવાનો મોકો મળ્યો છે। જે નેતાએ 2011માં દાયકાઓ જૂના ગઠબંધન પાસેથી સત્તા છીનવી સરકાર અને રાજકારણને એક જ ધરી પર કેન્દ્રિત કર્યું, એ નેતાની વ્યવસ્થાને 2026માં મતદાતાઓએ નકારી કાઢી છે। સમકાલીન ભારતીય રાજકારણમાં બહુ ઓછા નેતાઓને મમતા બેનર્જીની જેમ પોતાની પાર્ટીનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે। 15 વર્ષમાં નેતા અને સંગઠન વચ્ચેનો તફાવત લગભગ પૂરેપૂરો ઓગળી ગયો હતો। તેમની સરકારમાં શાસન, કલ્યાણકારી યોજનાઓ, ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી સંદેશા બધું જ કેન્દ્રીકૃત તંત્ર દ્વારા સંચાલિત થતું રહ્યું। ચારે બાજુ બસ મમતાનો જ સિક્કો ચાલતો રહ્યો। પરંતુ ભાજપ સત્તામાં આવતા જ કંઈક નવા જૂની થશે એવા સંકેત સુવેન્દુ અધિકારીએ આપી દીધા છે। यहाँ का जनता ने मुझे 2 बार एमपी और 3 बार एमएलए बनाया। पिछले बार मुख्यमंत्री को हराया। मैं सब प्रणाम करने के लिए आया था। यहाँ बजरंगबली जी है और हमारी जो कार्यकर्ता दिन रात मेहनत किया। 500 से ज्यादा फर्जी एफआईआर उनके खिलाफ हुआ, जेल में डाला। 400 बीजेपी वर्कर जेल में बिताया। इतना अत्याचार किया। मैं उनको बताया शांति रखो, जो कानूनी कार्रवाई करना पड़ेगा, जो गुंडा के खिलाफ, भ्रष्टाचारी के खिलाफ, वो आने वाला बीजेपी सरकार कानून के अंदर करेगा। आने वाला 2-3 दिन विजय जुलूस करने का जरूरत नहीं है। बीजेपी सरकार बन जाने के बाद पुलिस का इजाजत लेकर थैंक्स गिविंग सेरेमनी करें। लोगों का इतना प्यार सर, इतना हुजूम आपके लिए, ये बड़ा लंबा रिश्ता है। 2003 से आज 23 साल का लंबा रिश्ता है। आगे भी चलेगा, मरते दम तक रहेगा। ટીએમસીની હાર એ રાજકીય સફર પર વિરામ છે। આ સફર ત્યારે શરૂ થઈ હતી જ્યારે મમતા બેનર્જીએ 34 વર્ષ જૂના ડાબેરીઓના શાસનનો અંત લાવ્યો। તેમણે એવી સરકાર બનાવી જે કલ્યાણકારી યોજનાઓના વિસ્તરણ, વહીવટી નિયંત્રણ અને સતત રાજકીય મોબિલાઇઝેશન પર આધારિત હતી। એક સમય હતો જ્યારે મમતા બેનર્જી પ્રતિકૂળ પરિસ્થિતિને પોતાના ફાયદામાં ફેરવી દીધી હતી। આ વખતે મમતા એવા જ પ્રતિકૂળ પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા। ભ્રષ્ટાચારના આરોપો, ભરતી કૌભાંડ, વહીવટી કમજોરી અને વિરોધ પક્ષના વધતા દબાણે પાર્ટીની ચૂંટણી રણનીતિને નબળી બનાવી। ટીએમસી આરોપ લગાવ્યો કે ચૂંટણી આયોગે એસઆઈઆર દ્વારા લાખો મતદાતાઓના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા, જે પાર્ટીની ચૂંટણી સંભાવનાઓને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું। સ્પષ્ટ છે કે ચૂંટણીના પરિણામો ટીએમસી માટે મોટો ઝટકો છે। શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપની આગળ વધતી સ્થિતિને જોતા મમતા બેનર્જીએ પોતાના કાર્યકરોને સંયમ રાખવા અપીલ કરી। મતલબ કે મમતાને છેલ્લે સુધી એવી આશા હતી કે પિક્ચર પલટાશે અને ટીએમસી જીતશે, પરંતુ એમાંનું કંઈ જ ન થયું। ટીએમસી એક એવી પાર્ટી જેની એકતાનો આધાર લાંબા સમયથી સત્તા નજીક રહેવા પર હતો, પરંતુ હવે મમતા અને તેની પાર્ટી સત્તાથી જોજનો દૂર જઈ ચૂકી છે। હવે સત્તામાંથી ફેંકાયા બાદ તેણે નવી રણનીતિ બનાવવી પડશે। અત્યાર સુધી મમતાએ એકહથ્થું વહીવટી અસર અને કેન્દ્રીકૃત સત્તાના જોરે સંગઠનને એકસાથે બાંધી રાખ્યું હતું। હવે તે નબળું પડવાનું જોખમ છે અને અંદરની તિરાડો બહાર આવી શકે છે। ખતરો માત્ર રાજકીય પતનનો નથી, પણ આંતરિક તૂટફૂટનો પણ છે। તેથી મમતા બેનર્જી સામે પહેલો મોટો પડકાર પોતાની અને પાર્ટીની સ્થિતિ ફરી મજબૂત કરવાનો રહેશે। મમતા બેનર્જીના રાજકીય જીવનમાં નિષ્ફળતાઓ ભાગ્યે જ મળી છે। આ વખતે પણ તેઓને આશા છે કે તે ફરી બેઠા થશે, પરંતુ અગાઉની સ્થિતિ અને હાલની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે। હવે તેઓ 15 વર્ષ સુધી પાવર ભોગવ્યા બાદ ફરી વિરોધ પક્ષની ભૂમિકામાં આવી રહ્યા છે। તેમની નવી ભૂમિકા પર હવે સૌની નજર રહેશે। રાષ્ટ્રીય સ્તરે પણ આ પરિણામના ઘણા અર્થ છે। પશ્ચિમ બંગાળમાં હારથી વિરોધ પક્ષની રચના તાત્કાલિક રીતે નબળી પડી શકે છે, કારણ કે ટીએમસી એક મહત્વપૂર્ણ પ્રાદેશિક અવાજના રૂપમાં હતી। 2026નો નિર્ણય મહત્વપૂર્ણ છે। એક એવા નેતા જેને ક્યારેય રાજ્યથી અલગ માનવામાં આવતા નહોતા, આ નેતા અત્યારે એક નવા અને પડકારજનક પડાવ પર ઊભા છે, એ પણ એવા સમયે જ્યારે તેમની નેતૃત્વ ક્ષમતા જે વામણી પુરવાર થઈ ચૂકી છે।
ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે મમતા બેનર્જી હજુ પણ પશ્ચિમ બંગાળના એકમાત્ર એવા નેતા છે જેમને સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારો, વર્ગો અને સમુદાયોનું વ્યાપક સમર્થન છે. રાજકીય રણનીતિ સમજવાની, મતદાતાઓ સાથે જોડાવાની અને સંઘર્ષનો સામનો કરવાની તેમની સ્વાભાવિક ક્ષમતા હજુ પણ યથાવત છે. મમતાના સમર્થકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે દીદી તરીકે જાણીતા મમતા બેનર્જી માટે આ ચૂંટણી પરિણામો ન તો પતન છે ને ન તો અંત. એવામાં હવે જોવાનું એ રહેશે કે દીદીની આગામી રણનીતિ શું હશે.